આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વાવરડા ગામના સત્સંગી ખીમાભાઈ ખાંટનું ચરિત્ર સાંભળશું। એકવાર સદ્ગુરુ શ્રી વ્રજાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા થકા નાઘેર પંથકના ઉનામાં હતા। ત્યાં વાવરડા ગામના સત્સંગી ખીમાભાઈ ખાંટ દર્શન કરવા આવ્યા। ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે તમે મંદિર લીપીને તૈયાર રાખજો, અમે ત્યાં આવશું। પછી વ્રજાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે કાની હથિયાર કેમ નથી રાખતા? ત્યારે તેમણે કહ્યું કે સ્વામી, હું સત્સંગી થયો ત્યારથી હવે હથિયાર નથી રાખતો। ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે હવેથી તમારે કાયમ માટે હથિયાર પાસે જ રાખવું। આજથી નિયમ લ્યો કે હું કાયમ હથિયાર પાસે જ રાખીશ, થોડીવાર પણ હથિયાર છોડીશ નહીં। પછી વ્રજાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ખીમાભાઈ ખાંટ કાયમ માટે હથિયાર ધારણ કરવાનો નિયમ લઈને વાવરડા આવ્યા। સ્વામીની આજ્ઞાએ ખીમાભાઈ વગેરે સહુ હરિભક્તોએ તરત જ મંદિર લીપીને તૈયાર કર્યું। હજુ મંદિરમાં ગાર સુકાણી પણ ન હતી ત્યાં તો વ્રજાનંદ સ્વામી વાવરડા ગામે પધાર્યા। ત્યારે ખીમાભાઈએ કહ્યું કે હે સ્વામી, બહુ જ ચીવટ રાખી, તત્કાળ પધાર્યા તે હવે ક્યાં ઉતરશો? ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે મંદિરના મેડા ઉપર ઉતરશું। પછી વ્રજાનંદ સ્વામીએ મંદિરના મેડા ઉપર ઉતારો કર્યો। થોડીવાર થઈ ત્યાં ભાચા ગામના બે વાણિયા પોતાને ગામથી કોઈ મોટી આપત્તિને લીધે છુપી રીતે ભાગી છૂટીને વાવરડા ગામમાં આવી ગયા। બંને વણિક યુવકોએ વિચાર કર્યો કે આવે ખરે વખતે કોઈને ઘેર જઈશું તો ઘરધણી અને આપણે બહુ મુશ્કેલીમાં મુકાઈ જઈશું। માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈએ, એમાં કોઈને કાની હરકત નહીં। વળી પ્રભુને શરણે ગયા કહેવાઈએ, ત્યાં કોઈ સંત મહાત્મા મળી જાય તો એમની કૃપાથી આપણું કામ પણ થઈ જાય। આમ નક્કી કરીને બેઉ વણિકો ઉતાવળા થકા મંદિરમાં આવ્યા। અત્યંત ભયભીત થયેલા ને મુખમાંથી ધમનની પેઠે શ્વાસ નીકળી રહ્યો હતો તેવા હાંફળા ફાંફળા થયેલા તે બંને યુવાનો મંદિરમાં આવ્યા અને વ્રજાનંદ સ્વામી તો તેમની પરિસ્થિતિ પારખી ગયા। તેમને આવકાર આપીને મેડા ઉપર લઈ ગયા। આમ વ્રજાનંદ સ્વામીના દર્શન અને પ્રેમભર્યા આવકારથી બંને જણા પરમ શાંતિ પામ્યા। પછી તેમણે નિખાલસ દિલથી પોતાની બધી વાત કહી સંભળાવી ને રક્ષણ માગ્યું। એટલે વ્રજાનંદ સ્વામીએ તરત જ તેમને સાધુના આસન ઉપર સુવડાવીને ઉપર ભગવા કપડાં ઓઢાડી દીધા। પરંતુ મૃત્યુ તેમને નજરે તરવરતું હતું, તેથી એ બંને જણા પથારીમાં પડ્યા પણ ધ્રુજતા હતા। ત્યારે સ્વામીએ તેમને ખૂબ જ ધીરજ આપી કહ્યું કે પ્રભુ તમારું રક્ષણ કરશે, માટે જરાય ચિંતા કરશો નહીં, ગભરાશો નહીં। ને થોડીવાર થઈ ત્યારે બોકાની વાળેલા હથિયારબંધ પહાડી શરીરવાળા ખાંટના બે યુવાનો આવી પહોંચ્યા। તે વ્રજાનંદ સ્વામીએ પ્રથમથી જ ખીમાભાઈ ખાંટને બંદૂક અને તલવાર લઈને દાદરમાં બેસાડ્યા હતા। પેલા ક્રૂર લોકો ત્યાં આવ્યા ને તેમને કહ્યું કે ઓલ્યા વાણિયા ભાગીને અહીંયા સંતાયા હોય એમ અમને લાગે છે। ત્યારે ખીમાભાઈએ કહ્યું કે અહીંયા તો અમારા સાધુઓ છે। ત્યારે તેણે કહ્યું કે અમને તપાસ કરવા દ્યો। ત્યારે ખીમાભાઈએ ઊભા થઈને શૂરવીરતાથી કહ્યું કે એ વાત કોઈ રીતે નહીં બની શકે। વળી તેમણે કહ્યું કે તું અમારો જ્ઞાતિભાઈ થઈને
અમારા કામમાં આડો આવે છે એ ઠીક નથી. ત્યારે ખીમાભાઈએ હથિયાર ઉપર હાથ ફેરવતા કડક શબ્દોમાં કહ્યું કે આ વખતે તમે ચાલ્યા જાઓ, નહીતર આનું ફળ સારું નથી. પછી તે લોકો ચાલ્યા ગયા. વાચા ગામના બે વાણિયા ધીરધારનો ધંધો કરતા હતા. એથી પેલા બે ક્રૂર લોકોને અમુક રૂપિયા આપેલા. 2-4 વાર પૈસાની ઉઘરાણી કરેલી, પણ એ લોકોએ પૈસા પાછા આપ્યા નહીં. પછી તેમને કડક શબ્દો બોલીને આકરી ઉઘરાણી કરેલી. આથી ક્રોધે ભરાયેલા એ બે જણાએ વિચાર કર્યો કે લાગ આવે તો આ વાણિયાને મારી નાખવા. ને એક દિવસ આ બંને વાણિયાને બહાર ગામથી આવતા રસ્તામાં પેલા ખાંટ લોકોએ જોયા. એટલે તેઓ તેને મારી નાખવા માટે પાછળ પડ્યા હતા. પરંતુ એ સમયે વ્રજાનંદ સ્વામીની આ રીતની કૃપાથી તેઓ જીવતા રહ્યા. અને થોડો સમય જતા સંતોએ આપતકાળમાં પોતાની રક્ષા કરી. એમ ગુણ આવવાથી તે બંને વણિકો પણ સત્સંગી થયા હતા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.